નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય કયો રહેવાનો છે? તો આજનો વિષય રહેવાનો છે ધોરણ 8નું સંસ્કૃત વિષય રહેવાનો છે. તારીખ છે 18/1/2025. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેવાનો છે. 18 જાન્યુઆરી તારીખ રહેશે. કુલ ગુણ રહેવાના છે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમાવિષ્ટ પ્રકરણમાં 1 થી 4 સમાવિષ્ટ પ્રકરણનો સમાવેશ થશે. તો સાહિત્ય તમે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈજો. તો મિત્રો, આ પેપર સોલ્યુશનમાં આપણે આગળ વધી જઈએ. આ મિત્રો પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. તેમાં આપણે આ બધા ક્વેશ્ચન છે એનું સોલ્યુશન સારી રીતે કરાવી ચૂક્યા છીએ. જોવાનું બાકી હોય તો આપણી આ ચેનલ પર અપલોડ છે, સાહિત્ય તમે જોઈ લેજો. તો એમાં આપણે જોઈએ તો આમાં શું, નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો કોઈ પણ એક. તો તમારે ખાલી સુંદર અક્ષરે લેખન કરવાનું રહેશે. જે આ ફકરો આપેલો છે બેઠે બેઠો તમારે ફકરાને ઉતારી લેવાનો રહેશે. આવા કુલ 5 ફકરા તમારે આપેલા છે. જે તમારા ટીચર સાહેબ મેડમ પૂછે એ તમારે છે બેઠું સીધું ઉતારી લેવાનું રહેશે. અત્યારે તો ડિજિટલ બોર્ડમાં તમને સીધા દેખાડી દે, એમાં તમારે ઉતારી લેવાનું હોતું હોય છે. અને વગર ભૂલે તમારા સાહિત્યનું સોલ્યુશન કરી લેવું. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે સાહિત્ય તો ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે સાહિત્ય ફરીથી આનું રિવિઝન કરી લો. પછી આ ગદ્યખંડ વાંચવાનું રહેશે. ફકરો આપેલો છે, ફકરા નીચે 5 પ્રશ્નો આપેલા છે. 5 પ્રશ્નોમાં તમારે ખાલી જવાબ ગોતવાના રહેશે. અને જવાબ સાહિત્ય ટીક કરી લો. તો ગદ્યખંડ 1 છે, તો આપણા સાહિત્યના જવાબ આપણે કરાવેલા છે. ઋષિ કી પાઠ્યંતી, તો ઋષિ બાલા પાઠ્યંતી સ રામાયણ પાઠ્યંતી. પછી જનક સુતા કા, તો જનક સુતા છે, એમાં જવાબ આવશે સીતા માતાનો જવાબ રહેશે. શુક પુનઃ કી વદતી, તો શુક પુનઃ રામ નામ વદતી. પછી લવસ્ય ભ્રાતા કહ, વૃક્ષસ્ય યતેસ શબ્દય સમાનાર્થક શબ્દ. ગદ્યખંડ ક અસ્તિ, તો તરુ. પછી ગદ્યખંડ 2 છે, અંબ. આપણે જોઈએ તો આ તમારે સાહિત્ય ફકરો પૂરેપૂરો વાંચી લેજો. એના જવાબ તમારે ટીક કરવાના રહેશે. પછી ગદ્યખંડ નંબર 3 છે, તો આનો પણ જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે ચેનલમાંથી. સાહિત્ય તમે પોઝ કરીને જવાબ ટીક કરી લેજો. તો આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી હવે કરાવી દઈએ મિત્રો. જો ગદ્યખંડ 5 છે ત્યાંથી બાકી છે, તો આપણે એનો જવાબ જો કરી નાખી. તો એમાં જોઈએ તો આચાર્ય વર્ય કસ્યા કશ્યપા પ્રવશતી, તો અષ્ટમી. કા એકા સુક્તિ પઠતી, તો શારદા. વર્ગખંડે કસ્ય વિપસ્ય કાલાશ પ્રચલિતી, કાલાંશ પ્રચલિતો સંસ્કૃતમ. સર્વે છાત્રા ઉત્થાય કી વદતી, તો આચાર્ય વર્ય. સુંદરમ ઇતે શબ્દસ્ય સમાનાર્થ શબ્દ ગદ્યખંડે ક અસ્તિ, તેમાં આવશે કુસત્ર. કુસત્ર આમાં ક્યાં આપેલો છે? તો તમે અહીં જો આપેલો. પછી છે આગળના ક્વેશ્ચન. નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યનું પરિવર્તન કરો કોઈ પણ એક વિભાગ. બાલક ખાદતી, બાલકા ખાદંતી. તેમાં જવાબ યુવક ગચ્છતિ, તો યુવકા ગચ્છતિ. બહુવચન કરના ક્રીડતી. તો એમાં જવાબ આવશે ક્રીડકા ક્રીડંતી. છાત્ર પઠતી, તો છાત્ર પઠંતી. અચર્ક અચતી, તો અચર્કા અસતી. તો એમાં જવાબ આવી રીતે રહેશે. વિભાગ 2 છે. ઉદાહરણ મનન પઠંતી, મનન પઠિષ્યંતી. તો સુરેશ વદતી, તો સુરેશ વદસ્યતિ. ગોપાલ ખાદતી, તો ગોપાલ ખાદસ્યતિ. પછી છે સંતોષ શલતી, તો સંતોષ શલસ્યતિ. રાજેશ ધાવતી, તો રાજેશ ધાવસ્યતિ. તરુણ કરોતી, તો તરુણ કરિષ્યતિ. એમાં જવાબ તમારે આવી ટીક કરવાના છે. વિભાગ 3 છે. ગણેશ પુસ્તકમ, ગણેશ પુસ્તકમ અસ્તિ. નરેશ લેખની, તો નરેશ લેખની અસ્તિ. શિક્ષક સુધાખંડ. જવાબ તમારે છે આ ઉદાહરણ મુજબ કરવાના રહેશે. જવાબ જોઈ લો. જવાબ શું રહેશે? નરેશ લેખની, તો નરેશ લેખની અસ્તિ. પછી શિક્ષક સુધાખંડ, તો શિક્ષકસ્ય સુધાખંડ અસ્તિ. આકાશ ઉપનેત્રમ, તો આકાશ ઉપનેત્રમ અસ્તિ. હિતેશ વિતમ, તો હિતેશ્ય વિતમ અસ્તિ. અરુણ ક્રાંતિ, અરુણ કાંતિ, તો અરુણસ્ય કાંતિ અસ્તિ. એના જવાબ તમારા સાહિત્ય ટીક કરવાના રહેશે. જવાબ સાહિત્ય પોઝ કરીને બધા વાંચી લેવાના રહેશે તમારે. વિભાગ 4 છે.
અહમ ગચ્છામી વયમ ગચ્છામી, તો અહમ ખાદામી તો વયમ ખાદામ. શું છે? અહમ ખાદામ, અહમ ખાદામ તો વયમ ખાદામ. અહમ પ્રવિશ્યામ તો વયમ પ્રવિશ્યામ. પછી છે આ બધા ક્વેશ્ચનના પોઝ કરીને તમારે જવાબ વાંચી લેવાના રહેશે. જો અહમ ખાદામ તો વયમ ખાદામ, અહમ પ્રવિશ્યામી તો વયમ પ્રવિશ્યામ, અહમ નૃત્યામ તો વયમ નૃત્યામ, અહમ પુચ્છામી તો વયમ પુચ્છામ. તો આવી રીતે જવાબ તમારે ટીક કરવાનું. ઉદાહરણ આપેલું હોય એ રીતે મુજબ તમારે કરવાના હોય છે. અહીંયા જો ઉદાહરણ આપેલું છે તમારા ઇઝી બની રહેશે. જો આવી રીતે બધા થશે તમારા જવાબ સારી રીતે આવી રીતે ટીક કરી લેવાના રહેશે. પછી છે અહમ પશ્યામી તો વયમ પશ્યામ. વિભાગ 5 છે જનક કંબલમ, તો જનકેભ્ય કંબલમ વિતરતું. તો શિક્ષક સુધાખંડ, તો શિક્ષભ્ય સુધાખંડમ વિતરતું. છાત્ર મોદક, તો છાત્રભ્ય મોદકમ વિતરતું. પંડિત ગ્રંથ, તો પંડિતભ્ય ગ્રંથામ વિતરતું. મનુષ્યદીપ, તો મનુષ્યભ્ય દીપમ વિતરતું. દરિદ્ર ગોલદીપ, તો દરિદ્રભ્ય ગોલદીપમ વિતરતું. પછી છે આપેલા વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું રહેશે. તો શું કરવાનું છે તમારે? સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. મારું નામ સુકેશ છે, આ મારો ભાઈ છે, આચાર્ય બોલે છે, આ કાગડો છે, વયમ કાકા. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે, સૂર્ય ઉદય પામે છે, ચંદ્ર અસ્ત થાય છે, હું પાઠ વાંચું છું, સુરેશ ઉદ્યાનમાં જાય છે, બાળક ચિત્ર જુએ છે, કૂકડો પાણી પીવે છે. તો બધા ક્વેશ્ચનના છે તમારે છે જાતે મિત્રો જવાબ કરવાના રહેશે. કેવી રીતે? તમને જો પુસ્તક આપેલું હોય આમ 25 આપણે જોઈ તો 25 ઓલા આપેલા છે મિત્રો. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું એનું સંસ્કૃતમાં તમારે કરવાનું. કૂતરો મોટેથી ભસે છે, મારા પરિવાર સંસ્કૃત બોલે છે, મારા પિતાનું નામ રાકેશભાઈ છે, હું કાળા પાટિયામાં લખું છું, સૂર્યોદય સવારમાં થાય છે, બાળકો ખુશ છે, ઘેટું જંગલમાં જાય છે, મચ્છર ગીત ગાય છે. તો એને તમારા જાતે જ મિત્રોના જવાબ કરવાના રહેશે. સારી રીતે પોઝ કરીને પુસ્તકમાં તમને મળી જશે. સોલ્યુશન કરશો તો પણ સારી રીતે કરી શકશો. પછી છે કંઠસ્થ સુભાષિત પદનું લેખન કરે છે. આ તમારે પૂરું કરવાની રહેશે. જો રે રે વાયસ ખલું નિદ્રાતી, તમારે ખાલી આ છે ને પંક્તિ પૂર્ણ કરવાની રહે. રે રે મશક ખલું નિદ્રાતી, ચતુર્મુખો ખાલી જગ્યા ધ્યાનને ભક્ષણમ, પર્વતાગ્રે ખાલી જગ્યા ન ગચ્છતી. પછી આનો પણ જવાબ તો સુર્ણસ્ય ખાલી જગ્યા ચ મુદ્રિકા, અબધો દુર્ગામી સ પંડિત, ચંદ્ર અસ્ત ખાલી જગ્યા ભવતી સુધીર. તો પોઝ કરીને આના જવાબ તમારે ટીક કરી લેવાના રહેશે. તો મિત્રો હવે આ પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.